મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવાર 1982માં રાજકારણમાં પ્રવેશ. 1991માં કેન્દ્રમાં અજીત પવારને મંત્રી બનાવ્યા. 1999 કોંગ્રેસ સાથે છેડો ફાડીને એનસીપીની રચના કરી. તેમાં અજીત પવારનો મુખ્ય ફાળો રહ્યો. 2009માં અજીત પવારને સાંસદ બનાવાયા. 2010થી 2014 સુધી તેમના ઉપર કૌભાંડના આક્ષેપ લાગ્યા. 2019માં મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે નાયબ મુખ્યમંત્રીના શપથ લીધા અને 80 કલાકમાં તેમના કાકા શરદ પવાર સાથે જોડાઈ ગયા. 2022માં શિવસેનામાં એકનાથ શિંદે બળવો પુકારતા કોંગ્રેસ, શિવસેના અને એનસીપીની સરકાર પડી ગઈ. 2023માં એનસીપીના એમએલએ ભાજપમાં જોડાઈ ગયા હતા અને અજીત પવારે નાયબ મુખ્યમંત્રીના શપથ લીધા હતા. 2024માં ચૂંટણી પંચે અજીત પવાર જૂથને અસલી એનસીપીની માન્યતા આપી હતી અને ઘડિયાળનું ચિહ્ન પણ આપ્યું હતું. તેમના જૂથનું નામ શરદચંદ્ર પવાર રાખ્યું હતું. જ્યારે આજરોજ વિમાન લેન્ડિંગ સમયે ક્રેશ થયું હતું. મહારાષ્ટ્રના બારામતીમાંથી રાજકીય સફરની શરૂઆત થઈ હતી અને અંત પણ બારામતીમાં જ 1982ની સફરથી આજની તારીખ 28 જાન્યુઆરી મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રીની આખરી સફર રહી હતી. મા મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.